जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आपणे भणवाना छे विडियोनी अंदर धोरण 11 आंकड़ाशास्त्र एमां आपणे स्वाध्याय 3.4 ए कन्टिन्यू छे। एनी अंदर आपणे भणीशुं दाखला नंबर 6 बाकी छे, बराबर। छठ्ठो दाखलो बाकी छे એટલે 5 સુધી છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું હતું, ચોથા સુધી પાંચમા સુધી। હવે આજે આપણે છઠ્ઠો દાખલો જોવાના છીએ। રકમ કંઈક જુદી દેખાય છે, પહેલા સમજી લઈએ। નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓના હોસ્પિટલમાં રોકાણના દિવસોની નોંધ છે। એટલે 30 આપી દીધા છે। હવે પ્રશ્ન શું છે? રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો। પછી પૂર્ણ વિરામ છે, એટલે પહેલા એટલું ખાલી કામ કરવાનું। તો આ માહિતીને કેવી માહિતી કહેવાય? તો કે અવર્ગીકૃત, કારણ કે આની જેમ કોષ્ટક નથી, વર્ગીકૃત નથી, કોષ્ટક નથી, બરાબર। તો આ જે માહિતી અવર્ગીકૃત માહિતી છે। હવે એનો આપણે મધ્યસ્થ શોધવો હોય તો પહેલું કામ શું કરવું પડે? તો કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવવા પડે। આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેશું અને પછી આ માહિતી પરથી જુઓ તમે, ઉપરાંત આ માહિતીનો પ્રથમ વર્ગ 1 થી 3 હોય તેવા સમાન લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણમાં ફેરવો। ઓકે, પછી આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો, એટલે પાછું મધ્યસ્થ શોધવાનો આવૃત્તિ વિતરણ પરથી, એટલે આવું આવૃત્તિ વિતરણ બનશે આપણી પાસે ઉપરની રકમ જેવું। પછી એના પરથી પાછું મધ્યસ્થ શોધવાનો, પેલા અવર્ગીકૃત છે એને વર્ગમાં ફેરફાર કરીશું આપણે અને પાછું મધ્યસ્થ શોધીશું અને તમારા અગાઉના જવાબ સાથે સરખાવો, બરાબર। તો આ રકમને આપણે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 6 ની અંદર। જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આપણે પહેલા શું કરાય? તો કે સાહેબ ચડતા ક્રમમાં ગોઠવાય। ઓકે, સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે? તો 1 દેખાય છે। અને કેટલી વખત છે? તો કાંઈ 4 વખત છે, તો 4 વખત આપણે 1 લખીશું, બરાબર। પછી 2 છે, 2 કેટલી વખત છે? તો કે સાહેબ 4 વખત છે, તો 4 વખત આપણે 2। પછી 3 કેટલી વખત છે? 5 વખત, તો આપણે 5 વખત 3 લખીએ, 1 2 3 4 અને 5। પછી 4 કેટલી વખત છે? તો કે સાહેબ 4 વખત મને દેખાય છે। ઓકે, આ 4 છે। પછી કઈ સંખ્યા છે? તો કે 5 કેટલી વખત દેખાય છે? 3 વખત, આ 5। પછી 6 2 વખત, 7 2 વખત, પછી 8 1 વખત, 9 2 વખત, 9 2 વખત દેખાય છે, 10 2 વખત દેખાય છે અને 15 1 વખત દેખાય છે। હવે આ અવર્ગીકૃત માહિતી છે તો આપણે મધ્યસ્થ અહીં શોધવાનું કીધું છે, તો મધ્યસ્થ માટેનું કયું સૂત્ર આવશે? તો આ બધાને હવે ખ્યાલ હશે જ કે ભાઈ m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મુ અવલોકન, બરાબર। n પ્લસ 1 છેદમાં 2 મુ અવલોકન। n કેટલા છે અહીંયા? 30 પ્લસ 1 છેદમાં 2 મુ અવલોકન 30 છે। હવે 30 હોય, 30 ને 31 થાય, બેકી સંખ્યા છે એટલે આ એક પ્લસ તો કરવાનો છે, 31। જો અહીંથી મને ખ્યાલ આવી જાય, યાદ આવી જાય તો દાખલા તરીકે યાદ ન હોય પહેલા તો એ જોઈએ, 30 ને 31 ભાગ્યા 2 એટલે 15.5 અવલોકન હોય નહીં, 15 હોય, 16 હોય, 15.5 ન હોય। તો ત્યારે શું કરવાનું? 15.5 એટલે 15 પ્લસ 16 એ બેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો। એ સ્ટેપ હું અહીંયા કરું છું। 30 છે એટલે 30 ના અડધા કેટલા થાય? તો કે 15 અવલોકન પ્લસ ઈ 15 આમાં એડ કરી દો, 15 ને 1 16 અવલોકન અને ભાગ્યા 2 છેદમાં 2। હવે 15 અવલોકન ગણવાનું છે આપણે। અહીંયા 4 4 ને 4 8 9 10 11 12 13 14 અને 15, 15 4 છે અને 16 પણ 4 છે, તો અહીં લખાય 4 પ્લસ 4 15 અવલોકન પ્લસ 16 અવલોકન।
અને એને ભાગ્યા 2. 4 ને 4 8. 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 4. આ મારો મધ્યસ્થ મળી ગયો. આ પેલા પ્રશ્નનો જવાબ મને મળી ગયો. હવે આગળ વધીએ. એમાં શું કહેવા માંગે છે? કોષ્ટકમાં હજી પણ પ્રશ્નો છે. હવે આપણે આ દાખલાની અંદર જે શબ્દ કીધા છે ફરીથી તમને રજૂ કરીએ શું કહેવા માંગે છે. જો ખાસ અહીંયા આપણે કીધું પ્રથમ વર્ગ, આવી રીતના વર્ગ છે ને, દાખલા કે 200 થી 400 એક વર્ગ કહેવાય, 400 થી 600 એક વર્ગ કહેવાય, એમ 1 થી 3 નામનો એક વર્ગ હોય. તેવા સમાન લંબાઈના, ઓકે, આ શબ્દ ખાસ પકડજો, સમાન લંબાઈ. પછી સમાન લંબાઈના વર્ગો ધરાવતા સતત આવૃત્તિ વિતરણ, સતત એટલે આવું, બરાબર. હાલો, એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. વિતરણ કાઉન્સમાં અનિવારક. હવે આ નક્કી કરવાનું છે. શબ્દ નિવારક અને અનિવારક એટલે શું? અહીંયા અનિવારક છે, એમાં ફેરવવાનું છે, પછી મધ્ય શોધવાનું છે. તો રફકામ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 39-40મો પાઠ પહેલા વાંચો. જો આપેલા વર્ગ છે ને નિવારક છે, આ અનિવારક છે. બંનેમાં ડિફરન્સ શું છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. અહીંયા ડાબી બાજુની જે સંખ્યા છે ને અધઃ સીમા કહેવાય, જમણી બાજુને ઉર્ધ્વ સીમા. ડાબી બાજુને અધઃ સીમા, જમણી બાજુને ઉર્ધ્વ સીમા કહેવાય. હવે અધઃ સીમા, ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની જો અધઃ સીમા હોય તો છે એને નિવારક. 0 થી 10 ઉર્ધ્વ સીમા, 10 અહીંયા છે અધઃ સીમા બની ગઈ. જો 10 થી 20, 20 અહીંયા અધઃ સીમા બની ગઈ. ઉર્ધ્વ સીમા એ અધઃ સીમા, ઉર્ધ્વ સીમા એ જ અધઃ સીમા છે એના પછીના વર્ગને. તો આપેલા વર્ગને કેવા કહેવાય? નિવારક. અનિવારક એટલે 0 થી 9 ઉર્ધ્વ સીમા છે એના પછીના વર્ગની અધઃ સીમા નથી. જો 19, 19 નથી, 20 છે, 20 થી 29, 29 નથી. જો એટલે અનિવારક વર્ગ થયું કહેવાય ને. તો આ નિવારક અને અનિવારક. બીજું પણ 2 પોઈન્ટ આપણે અહીં વાત નીકળી સમજાવી દઈએ. અધઃ સીમા છે, ઉર્ધ્વ સીમા છે. નિવારક વર્ગના અધઃ સીમા છે ને એ જ અધઃ સીમા બિંદુ, અધઃ સીમા એ જ અધઃ સીમા બિંદુ, અધઃ સીમા બિંદુ ને એ જ રીતે ઉર્ધ્વ સીમા એ જ ઉર્ધ્વ સીમા બિંદુ નિવારક વર્ગમાં. અનિવારક વર્ગ માટે અધઃ સીમા આવે એમાં -0.5 કરવામાં આવે ત્યારે અધઃ સીમા બિંદુ મળે, ત્યારે અધઃ સીમા બિંદુ મળે. 0.5 બાદ કરીએ ત્યારે. દાખલા તરીકે આ વર્ગ છે, આ વર્ગ અને આ વર્ગ. આનું અધઃ સીમા કેટલું થાય? 10. અધઃ સીમા બિંદુ 10 જ રહે. અધઃ સીમા 10, અધઃ સીમા બિંદુ 10. અહીંયા અધઃ સીમા 10 પણ અધઃ સીમા બિંદુ એટલે 0.5 નિયમ પ્રમાણે ઘટે 9.5 થાય. 9.5 ખ્યાલ આવે છે? તો આટલો ડિફરન્સ રહે નિવારક અને અનિવારક વર્ગની અંદર. પછી સી, વર્ગ લંબાઈ શોધવા માટે વાત કરું છું. વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે આમ તો ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો આની વર્ગ લંબાઈ ઉર્ધ્વ સીમા બિંદુ 20 જ રહેશે, અધઃ સીમા 10 જ રહેશે. 20 માંથી 10 છે 10. અહીંયા અધઃ સીમામાં 0.5 ઘટાડવા પડે ત્યારે અધઃ સીમા બિંદુ મળે અને ઉર્ધ્વ સીમામાં 0.5 વધારવાના છે એટલે ઉર્ધ્વ સીમા બિંદુ મળે. તો આ ઉર્ધ્વ સીમા બિંદુ 19.5, અધઃ સીમા બિંદુ 9.5. 19.5 માંથી 9.5 બાદ કરે ત્યારે 10 મળે. એ આ સૂત્ર પ્રમાણે. પણ ડાયરેક્ટ જોતું હોય તો બીજી રીતે. આ તો સૂત્ર પ્રમાણે મેં તમને સમજાવ્યું. જો જે જગ્યાએ મેં એરો કર્યો છે એની વર્ગ લંબાઈ જોતી હોય નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ, અધઃ સીમામાંથી અધઃ સીમા બાદ, 20 માંથી 10 બાદ કરો 10. અહીંયા પણ 20 માંથી 10 બાદ કરો 10 જ આની વર્ગ લંબાઈ આવે. જો આની તમારે કોઈ પણ વર્ગમાં એ રીતે જેની વર્ગ લંબાઈ જોતી હોય એની નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા એટલે કે અધઃ સીમામાંથી અધઃ સીમા બાદ કરો એટલે વર્ગ લંબાઈ મળે. તો પેલા આ સમજાઈ ગયું છે? જે વ્યક્તિને નિવારક અનિવારક વસ્તુ સમજાઈ ગઈ હોય એ કોમેન્ટની અંદર થમ્સઅપની નિશાની આપે, થમ્સઅપ, એટલે મને ખ્યાલ આવે કે આપને સમજાઈ ગયું છે. ચાલો, જે દાખલો છે એ જગ્યાએ આપણે જઈએ. હવે પેલા લખીશ વર્ગ. મને પેલો વર્ગ નક્કી કરીને આ લોકોએ આપી દીધો છે ભાઈ 1 થી 3 તમે લેજો. હવે અનિવારક કીધું છે. અનિવારક એટલે 3 પછીની સંખ્યા આવી જોઈએ 4.
અને સમાન વર્ગને તો અહીંયા 1 2 3 તો અહીંયા 4 5 6 ક્યાં સુધી જવાનું? મારી પાસે મોટી સંખ્યા 15 છે રકમની અંદર, એ તમને ખ્યાલ છે. નાની 1 અને મોટી 15 નામનું અવલોકન છે. તો 15 સુધી આવી જાય એવું. 6 પછી શું આવે? 7 7 8 9 પછી 10 10 11 12 પછી 13 13 14 15. બરાબર. તો હવે કોષ્ટક ડ્રો કરીએ આપણે કે ભાઈ મારે કેટલા ખાના જોઈશે. કારણ કે મારે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે ચેપ્ટર 2 જેવું. બીજું ચેપ્ટર જે છે ને એના જેવું આવૃત્તિ વિતરણ આપણે અહીંયા બનાવવાનું છે. આપણે બીજા ચેપ્ટરમાં જે રીતે છે તમે ઓલા લીટા કરતા હતા એવા લીટા અહીંયા કરવાના છે. એવા લીટા કરવાના છે અને પછી આપણે આપેલી માહિતી પરથી મધ્ય શોધવાનું થશે. ચાલો હવે મેં વર્ગ લખ્યા છે. તો હવે આવૃત્તિ ચિહ્ન અહીં લખીશું. આવૃત્તિ ચિહ્ન અને અહીં લખીશ આવૃત્તિ. આવૃત્તિ એટલે એફ. આવૃત્તિ એટલે એફ. હવે આવૃત્તિ ચિહ્ન એટલે શું અને પછી આવૃત્તિ એટલે શું? જો હવે તમને સામે ઉપર દેખાય છે કે ભાઈ 1 કેટલી વખત છે? 4 વખત. બરાબર. 1 થી 3 આપણે લેવાના છે. 1 થી 3 ટોટલ અવલોકન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો અહીંયા 13 લીટા કરવાના છે. કઈ રીતે? જોજો 1 2 3 4 પાંચમો લીટો કાં આમ આડો ને કાં આમ આડો એટલે 5નું બંડલ બની ગયું કહેવાય. 5ની એક થપ્પી. 13 કરવાના છે. 6 7 8 9 10 11 12 અને 13 એટલે હું અહીંયા 13 લખીશ. 4 થી 6 માં 4 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 અવલોકન થયા કહેવાય. 1 2 3 4 5 6 7 8 9 આ 9 અવલોકન થઈ ગયા. 7 થી 9 1 2 3 4 5 5 અવલોકન. 1 2 3 4 અને 5 આટલું અહીંયા 5 લખું. 10 થી 12 માં 1 અને 2 જ થાય છે તો અહીં લખીશું 2. 1 અને 2 લીટા કરીશ અને બગડો લખીશ. 13 અને 15 15 એક જ છે તો 1 એટલે હું અહીંયા 1 લખીશ. હવે આનો ટોટલ એટલે એને સિગ્મા એફ કહેવાય. તો સિગ્મા એફ કેટલા થાય છે? તો કે એ તો રકમમાં કીધા છે ભાઈ 30 અવલોકન હોવા જોઈએ. 30 અહીં 30 છે ગણી લઈએ એટલે. બરાબર. હવે આપણે છે એ મધ્ય શોધવો છે. બરાબર. તો મધ્ય શોધવો હોય તો આપણે બધાને ખ્યાલ છે મારે કયા ખાના બનાવવા પડે જોઈએ. આપણે ડ્રો કરીએ. તો હવે મારે મધ્ય શોધવો હોય તો આપણે 3.4 ની અંદર આ ચેપ્ટરમાં શીખ્યા છીએ. જ્યારે વર્ગ હોય ત્યારે પેલું કામ મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે કે એક્સ મેળવવું પડે. 1 થી 3 એની મધ્ય કિંમત કેટલી થાય? 2. 4 થી 6 એની મધ્ય કિંમત કેટલી થાય? 5. પછી અહીંયા 8 પછી 11 અને પછી 14. બરાબર. તો આ થઈ ગઈ એની કિંમતો. હવે મારે એફએક્સની રીતે દાખલો કરવો કે ડીની રીતે કરવો એ આપણી ઉપર આધારિત છે. દાખલા તરીકે એફએક્સની રીતે કરવો છે તો એક જ ખાનું બનાવવું પડશે. બરાબર. જો હું અહીં લખીશ મધ્ય શોધવું છે. મધ્યક નથી કીધું, એફએક્સ નહીં પણ સીએફનું ખાનું. ઓકે રેડી. તો મધ્ય કિંમતના ખાનાની જરૂર જ નહોતી. સોરી ભાઈ એ લખાઈ ગયું છે. આપણે મધ્યક સમજતા હતા. અહીં હું ચોકડીમાં આ ખાનું તમારે કરવાનું જ નથી. સીએફનું એક જ ખાનું બનાવવું પડશે. ચલો 13 ના 13 બરાબર. 13 ને 9 22 22 ને 5 27 27 ને 2 29 અને 29 ને 1 30. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું. મધ્યસ્થનું કયું સૂત્ર આવશે? તો પહેલા મધ્યસ્થનું સૂત્ર આપણે લખીશું n/2 વાળું. m બરાબર n/2 મુ અવલોકન. n કેટલા છે અહીંયા? તો કે 30. 30 ભાગ્યા 2 મુ અવલોકન. 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય?
15. 15મું અવલોકન. હવે 15મું અવલોકન CF ના ખાનામાં જોવાનું. શેમાં સમાવેશ થાય? તો 22 ની અંદર સમાવેશ થાય. 22 ની અંદર. તો હવે L/2 વાળું સૂત્ર મૂકીશું. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. તો અહીંયા L કેટલો છે? તો L એટલે અધર સીમા બિંદુ આપણે આપી દીધું છે L. હવે સમજો, અહીંયા જે એરો કર્યો છે એની અધર સીમા 4 છે, પણ અધર સીમા બિંદુ 3.5 છે. તો 3.5 પ્લસ N/2, N/2 એટલે 15 થાય, માઇનસ CF, તો CF ના ખાનામાં 13 થાય, છેદમાં F. F એટલે F ના ખાનામાં જોવાનું 9 છે, ગુણ્યા C. C એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ ક્યાંથી? જો અહીંયા આંકડો છે, આ અધસીમા હતી, અડધો ઘટાડ્યો એટલે અધસીમા બિંદુ મળી. પણ મારે C વર્ગ લંબાઈ જોઈતી, મેં કીધું હતું નીચેની અધસીમામાંથી ઉપરની અધસીમા બાદ કર, 7 માંથી 4 જાય તો 3, તો વર્ગ લંબાઈ 3 અહીં થશે. ઘણી વખત ભૂલ થઈ જાય ને તો આમાં 6 માં 4 બાદ કરશે એટલે 2 આવે. અને એક ભૂલ આ પણ થઈ શકે છે, L છે ને એ 4 એમને લઈ લે, કારણ કે બધા દાખલામાં અત્યાર સુધીમાં 3.4 માં નિવારક વર્ગો હતા. નિવારક એટલે અધસીમા એ જ અધસીમા બિંદુ રહેતા હતા, એટલે આપણે એને લખી નાખતા હતા. બરાબર? અહીંયા 3.5 આવે છે. હવે દાખલો કરીએ. આ 3.5 15 માંથી 13 જાય તો 2, 2 3 6, 6/9. બરાબર? ચલો બધા કેલ્સીમાં કરજો, સાથે કેલ્સી લઈને જ બેસું, જેથી કરીને તમને પણ મજા આવે. હવે 6/3 કરવામાં આવે તો 0.67 આવે છે. બરાબર? 0.67 એ બંનેનો સરવાળો એટલે 4.17. આ મને મધ્યસ્થ મળી ગયો. એકદમ સરળ છે. હવે એમાં પ્રશ્ન હતો બંનેની સરખામણી કરો. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હતી ત્યારે મધ્યસ્થ હતો 4. અવર્ગીકૃત માહિતી હતી ત્યારે કેટલો? એવી લીટી લખવાની. અવર્ગીકૃત માહિતી હતી ત્યારે મધ્યસ્થ 4 હતો. પછી લીટી લખવાની. વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ 4.17. પછી લીટી લખવાની. આમ બંને મધ્યસ્થ છે એ એકદમ નજીકના જવાબ છે, એટલે લગભગ સમાન છે એવું કહી શકાય છે. 3 લીટી લખવાની છે જે જવાબ છે. પહેલા જો આ મધ્યસ્થ લખવાનો, અવર્ગીકૃત માહિતીનો આ. પછી આપણે વર્ગીકૃત કર્યો છે એટલે એનો મધ્યસ્થ 4.17, એ બીજી લીટી લખવાની. વર્ગીકૃત ત્રીજી લીટી ખાલી એટલી લખવાની, લગભગ સમાન જવાબ છે આવું ખાલી લખવાનું છે. બંને કિંમતો લગભગ સમાન છે. ચલો નેક્સ્ટ આગળ આપણે આજે કરવાના છીએ હવે મધ્યસ્થના જ ઉદાહરણો. આજે મધ્યસ્થ હતું ને ટોપિક, એના જ આપણે ઉદાહરણો કરવાના છીએ. ઘણા બધા ઉદાહરણ આજે આપણે શીખવાના છીએ, કારણ કે અવર્ગીકૃત નામનો ટોપિક શીખ્યા ને, તો અવર્ગીકૃત જ આપણે શીખવાના છીએ. ઉદાહરણ નંબર 17 જો તમારી સામે રકમ રાખો છું. જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા અને ઉત્પાદનનો મધ્યસ્થ મેળવો. અહીંયા આપણે આપી દીધું છે. બરાબર છે? તો અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે અને પછી દાખલો આગળ થશે. બરાબર? ચાલો એ આપણે કરીએ છીએ.